ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ગણાતી ઘડીઓ. મંત્રીમંડળ વિસ્તરણ અંગે દિલ્હીમાં મેરેથોન ચર્ચા થઈ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી. પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી. 5 કલાકની બેઠકમાં મંત્રીમંડળ અને સંગઠનને ઓપ અપાયો. તો હાલના કરતા બૃહદ મંત્રીમંડળની રચના થઈ શકે છે. વર્તમાન કેટલાક મંત્રીઓને પડતા મૂકવાની ચર્ચાઓ પણ તેજ થઈ છે. તો મંત્રીમંડળના વિસ્તરણને લઈ ગાંધીનગરમાં હલચલ તેજ જોવા મળી રહી છે. રાજ્યના મંત્રીમંડળને લઈ આગામી 48 કલાક અતિ મહત્વના મનાઈ રહ્યા છે. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, ગુજરાતની રાજનીતિ માટે આગામી 48 કલાક અતિ મહત્વના છે. મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ તેજ થયેલી છે. અપડેટ શું મળી રહી છે? મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની દિલ્હીમાં મેરેથોન બેઠક બાદ હવે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને સંભવતઃ એવી ચર્ચા ચાલી રહી છે ગુરુવારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ સંભવિત રીતે જોવાઈ રહ્યું છે. ગુરુવારના રોજ સાંજે કેબિનેટની બોલાવવામાં આવી છે. સંભવિત રીતે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો પછી ગુરુવારની કેબિનેટ બેઠક જે છે તેમાં નવા મંત્રીઓ સાથેનું મંત્રીમંડળ જે છે તે કેબિનેટ તેમની પહેલી બેઠક બની રહેશે. તે પ્રકારની શક્યતાઓ જે છે તે હાલ જોવાઈ રહી છે, સેવાઈ રહી છે. ઘણા એવા ચહેરાઓ છે જે રાજ્ય સરકારના હાલના મંત્રીમંડળમાં રહેલા છે, તેમને ડ્રોપ કરવામાં આવશે. પરફોર્મન્સ બેઝ આધારે તેમને ડ્રોપ કરાશે. વિવાદમાં રહેલા ચહેરાઓને ડ્રોપ કરાશે. આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓ કે જે રાજ્ય સરકારના આગામી મંત્રીમંડળની અંદર પણ જોવા મળી શકે છે. સંભવિત રીતે આવતીકાલ બપોર બાદ મંત્રીમંડળના વિસ્તરણની જે ગતિવિધિઓ જે છે તે તેજ બને તેવી શક્યતા છે અને ગુરુવારે મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા જોવાઈ રહી છે અને ત્યારબાદ ગુરુવારે સાંજે કેબિનેટ બેઠક પણ પહેલી બોલાવવામાં આવે તેવી પણ હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે. જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.